કાર્તક સુદ સાતમ એટલે કે જલારામ જયંતિ આ દિવસે તમામ જલારામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। સૌરાષ્ટ્રના વીરપુર સહિત દરેક શહેરના જલારામ મંદિરોમાં દર્શન સહિત અલગ અલગ કાર્યક્રમો પણ યોજાય છે। ત્યારે હવે અમદાવાદના પાલડી ખાતે આવેલા 21 વર્ષ જૂના એવા જલારામ મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સંત શિરોમણી એવા જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 અને કાર્તક સુદ સાતમના દિવસે થયો હતો। તેઓ ભગવાન રામના પરમ ભક્ત હતા। તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં જ વ્યસ્ત રહેતા અને આજે વીરપુરમાં મેળા જેવો માહોલ છે। ત્યારે અમદાવાદમાં આવેલા પાલડીમાં પણ જલારામ બાપાના મંદિરમાં લોકોની ભારે ભીડ દર્શન માટે લાગી છે। ત્યારે વહેલી સવારથી જ ભગવાનના ખાસ પૂજનથી આ ઉજવણીનો પ્રારંભ થશે। પૂજાવિધિ કર્યા બાદ આરતી અને ત્યારબાદ પ્રસાદ વિતરણ અને સાંજના સમયે ભજન કીર્તન કરવામાં આવશે। આજ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા પલક મકવાણા। પલક, જણાવવા માંગીશું, આજે જલારામ જયંતિ છે, જલારામ બાપાનો જન્મદિવસ છે, જલારામ જે ભક્તો છે તેમનામાં કેવો ઉત્સાહ જાણીશું આપની પાસેથી। જી ચોક્કસથી ભાગ્યશ્રી, આજે જલારામ જયંતિ છે। આજે વહેલી સવારથી જ જલારામ મંદિરોમાં વિશેષ પ્રકારની પૂજા આરતી અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે હાલ અમે લોકો પાલડી જલારામ મંદિરમાં ઉપસ્થિત છીએ। મંદિરને છે એ ફૂલથી શણગારી દેવામાં આવ્યું છે। ભગવાનને પણ વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે। આજે સવારથી જ પાલડીમાં ભગવાનની જલારામ મંદિરની કેક કાપી અને જન્મની ઉજવણી કરવામાં આવી હતી। અત્યારે 10 વાગે જલારામ બાપાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે, એમની વિવિધ પૂજા કરવામાં આવશે। ત્યારબાદ એમનું જે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે અને સાંજે છે એ ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જલારામ બાપા છે એ પરમ ભક્ત હતા રામના અને સાધુ સંતોને વિશેષ એ માનતા હતા। ત્યારે આજના દિવસનો મંદિરનો શું કાર્યક્રમ છે, અહીંના પૂજારી છે એમના પાસેથી જાણીશું। મહારાજી, હું આપની પાસેથી જાણવા માંગીશ કે કેવા પ્રકારનું આજે વિશેષ પૂજન અર્ચન રાખવામાં આવ્યું છે, સવારથી શું ભગવાનની પૂજા આરતી કરવામાં આવી છે। આજે બાપાના જન્મ જયંતિ જલારામ મંદિરમાં બાપાના ધામધૂમથી ઉજવવામાં આવે છે। જલારામ મંદિરમાં આજના દિવસે પૂજન વિધિ થશે, બપોરે મહાઆરતી થશે અને પછી પ્રસાદ વિતરણ થશે। પછી સાંજે પાછા 56 ભોગના દર્શન થશે અને 6:30 થી ભગવાન પ્રસાદ વિતરણ છે અને રાતે પાછા મુકેશ ભટ્ટના ભજન છે। તો જે રીતે ભાગ્યશ્રી આપે જોયું કે અત્યારે હાલ જે છે પૂજા વિધિની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સાથે સાથે જે છે વિશેષ પૂજન અર્ચન પછી ત્યારબાદ અન્નકૂટની પણ વિધિ કરવામાં આવશે અને રાત્રે ભજન કીર્તન રાખી અને બાપાની છે જ્યાં જન્મ જયંતિ ઉજવવામાં આવશે। એટલે કહી શકાય કે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો આનો લાભ લેશે। આભાર સમગ્ર માહિતી માટે પલક।